નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકારના એક એવા મહત્વપૂર્ણ નિર્ણય વિશે જે હજારો કર્મચારીઓ માટે રાહત અને ખુશીના સમાચાર લઈને આવ્યા છે। મિત્રો, રાજ્ય સરકારે 5મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે। લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાના મોંઘવારી ભથ્થાના વધારાની રાહ જોઈ રહ્યા હતા। આખરે સરકારે તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો, સામાન્ય રીતે રાજ્ય સરકારના મોટા ભાગના કર્મચારીઓને 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ કેટલાક બોર્ડ, નિગમો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ એવા છે જેમને 5મા પગાર પંચના ધોરણે પગાર ચૂકવવામાં આવે છે। આ કર્મચારીઓ માટે ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો। મિત્રો, હવે રાજ્ય સરકારે આ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ વધારો પાછલી અસરથી લાગુ કરવામાં આવશે, એટલે કે કર્મચારીઓને માત્ર હાલનો વધારો જ નહીં પરંતુ અગાઉના વર્ષોનો લાભ પણ મળશે। મિત્રો, સરકારના નિર્ણય અનુસાર વર્ષ 2021થી જે મોંઘવારી ભથ્થાનો તફાવત ઊભો થયો છે તે તફાવતની રકમ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે। જો કે આ સંપૂર્ણ રકમ એક સાથે નહીં પરંતુ તબક્કાવાર હપ્તાઓમાં આપવામાં આવશે, એટલે કર્મચારીઓને આવનારા સમયમાં વધારાની રકમનો લાભ મળતો રહેશે। આ નિર્ણયથી ખાસ કરીને તે કર્મચારીઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેઓ વર્ષોથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા। વધતી મોંઘવારી વચ્ચે આ વધારો તેમના પરિવારના આર્થિક ભારને થોડો ઓછો કરવામાં મદદરૂપ બનશે। મિત્રો, આ નિર્ણય માત્ર પગારધારક કર્મચારીઓ માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી ભવિષ્યમાં મળનારા નિવૃત્તિ લાભો અને અન્ય આર્થિક લાભો પર તેની અસર પડી શકે છે। જો સરકાર દ્વારા આ અંગે વધુ કોઈ સ્પષ્ટતા અથવા પરિપત્ર બહાર પાડવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી સૌથી પહેલા પહોંચાડવાનો પ્રયાસ કરીશું। તેથી અમારી ચેનલ પેન્શન ગુજરાત સાથે સબસ્ક્રાઇબ કરી લે અને જોડાયેલા રહેજો।